हेलो हाय गाइस केम छो मजा में सभी आशा राखू छूं। जय गुगा महाराज, जय मां चामुंड, माता सदी। तो आज आपणे आपणा खेतरनुं लोकेशन वाळवाना छीए अने आपणा ब्लॉग में जोड़ावा बदल खूब खूब आपणो आभार। अने मित्रों आपणे यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी तो सब्सक्राइब करी लेजो। तो मित्रों आ एरंडानी अंदर આપણે લગભગ 2 થી 3 વખત 3 થી 4 વખત બળતા રહી ગયા છે। હેલા ડાલાના કહેવત છે કે તકદીરમાં હોય ક્યાંય જવાનું નથી। તો અપહન હતા પણ હવે આ તો થાશે। તમે અઠવાડિયે 15-20 દિવસ પછી તમને એરંડા વાવડીશ હું કેવા લાગે છે। क्या बात है सर, क्या बात है सर। આ અત્યારે હમણાં ટ્રેક્ટર રાખ્યું છે એટલે દેખાય નહીં ખડમાં। ખડ થઈ ગયું તો બહુ બોળું એટલે હવે શેડી અને હમણાં 5 દિવસની અંદરમાં એ એરંડા નેદી અને તમને હું એક વિડીયો બતાવીશ। મહેનત કરો, મહેનત ક્યારે અફેલ જાતી નથી। अच्छा हमको सिखा रिया है। અને કિસ્મતમાં કિસ્મતમાં પણ જતું નથી। આ જો આ કપાસની અંદર વરસાદ વાવાઝોડું આવ્યું ત્યારે આ કપાસ બધો પાડી દીધો હતો। આ કપાસ ઘણો તો નહીં કહેતો, લગભગ 60 થી 70 મણ કપાસ થાય એમ હતો। આર્યો કપાસ પણ વરસાદ ને વાવાઝોડું આવ્યું, ભગવાને નિરાશ કર્યા। ભગવાન નિરાશ કરે એનો વાંધો નથી, કારણ કે આજ ને તો કાલ ભગવાન પણ આપી દેશે। क्या बात है सर, क्या बात है सर। ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ। એનું આપેલ હતું ને એને પાછું લીધું, આપણે એમાં કંઈ નિરાશ ના થવું જોઈએ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। તો આપણે બીજા ખેતરની અંદર આવી ગયા છીએ। તો ભગવાન કહેવાય છે કે ભગવાન એક સાઈડ નિરાશ કરે તો એક સાઈડ પર તમને ખુશી પણ કરી દે છે। તો આપણે મગફળી વાવડું, આપણે મગફળી કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો। અને આજ વરસાદને ગયાને લગભગ 6 થી 7 દિવસ થયા છે પણ જમીન કઠણ થઈ ગઈ છે, એના કારણે આપણે પાણી વાળવું પડે। અને મગફળીની અંદર તો જેટલું લીલું હોય એટલું સારું રહે, એટલો બિહાર સારો રહે, મગફળી બગડે નહીં। અને આ મગફળી આપણી છે, हे प्रभु हे हरि राम कृष्ण। આપણી છે। તો મગફળી કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો। અને લગભગ આ મગફળી છે 5 થી 6 વીઘા મગફળી। ઊંચાણની અંદર જમીન છે એટલે કંઈક જમીન તમને નહીં દેખાતી કે ઓછી છે। મગફળી ખૂબ છે અને બોળી વાવેલી છે। ભગવાનને પ્રાર્થના કરજો કે એક સાઈડ નુકસાન કર્યું તો એક સાઈડ આપણને એનું વળતર આપી દે। અને આપણે પણ આશા કરે છે આપણે કોઈને ચાહે યાર ખરાબ કરવું છે, ખરાબ કરતા હોય એને આપણે ખેડૂત લોક છે બધાએ સારું જ કરતા હોય છે, પણ કોઈની આંખે ખરાબ દેખાતું હોય છે કોઈને, એને આપણે ના પહોંચી શકીએ। તો અમારા નાના ભાઈ પાણી વાળેલા છે, કેવું રહેશે પાણી વાળવામાં? બહુ સારું, મજા આવે। પાણી વાળવામાં મજા આવે છે એમ ને? હા મજા તો આવે, મજા તો આવે ને કેમ ના આવે, કેમ કે ઘરની ખેતી છે અને ઘરનું મગફળી છે। હોંશેથી કામ કરીએ તો ભગવાન વધુ આપે। ભાઈ પાણી વાળેલા છે। ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। પાણી ઓછું આવે છે? ઓછું જ આવેલું છે પાણી? કેટલું કેનાલનું પાણી કેટલું છે? તો મિત્રો તમને હું મગફળી ઉખાડીને દેખાડું છું કે મગફળી કેવી બિહાર બેઠો છે। લગભગ આજ થયા છે 2 મહિના ને 10 દિવસ, 10 થી 12 દિવસ જેવું થયું છે। તો એટલા વચમાં કેટલી મગફળી બેસે લગભગ હવે ઊભી રહેશે કેટલી કે 20 થી 25 દિવસ નોરતા પછી મગફળીને આ કાઢવાનો ટાઈમ થઈ જશે। તો વણનો બિહાર કેવો સારો છે અને કેવું લાગે છે મગફળીમાં બિહાર તો તમે કોમેન્ટમાં જણાવજો। અને આજ એ ગોગા આસામની ખડની ચાલુ રાખજો મિત્રો। વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં। અને આપણે તો મિત્રો જો આપણે ટોપ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબર ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે નવરાત્રિની અંદર બધા વિડીયો તમને મળે। આપણે નગર તેરવાડાની નવરાત્રિ હું તમને ઘરે બેઠા લાઈવ બધું બતાવીશ આ ચેનલની અંદર માધ્યમથી। તો તમે તરત ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો। क्या बात है सर, क्या बात है सर, क्या। તો આપણે વિડીયો સાથે જોડાયા રહેજો। તમે કહેશો કે બીજા ખેતરની અંદરથી તમે લાવીએ છીએ તો હું તમને રૂબરૂ બતાવી લઉં, ચાલુ રાખજો।
હજુ તો મગફળી બેસવાનું ચાલુ જ છે. સુયા હજી તો બેહરા છે એના. અને મગફળી કેવી બેઠી થોડી કાચી, હજી 20 થી 25 દિવસની કાચી છે. क्यों हिला डाला ना। આ જોઈ લો કેવી લાગે છે મગફળી, કેવી બેઠી છે. આ એ જોઈ લો હજુ બાકી છે, હજી કાચી છે, હજી 25 થી 30%. હજી પાક બેહવાનું ચાલુ જ છે. कंट्रोल कंट्रोल उदय 25-30% પાક બેસી જાય છે એટલે 100% છોડની અંદર થઈ જાય છે. અને ઓળનો આપણે ઉત્પાદન સારું મળે એવું લાગે છે, કારણ કે ભગવાન મહાન છે બધાનો, બધાને આપે એવી આશા રાખું છું. તો બધાય મહેનત કરજો ખેતીની અંદર, ને મહેનત કર્યા સિવાય કોઈને કંઈ મળતું નથી. ગમે તેને મહેનત તો કરવી જ પડે છે. તો બસ આજનો બ્લોગ આટલો થશે. આજનો બ્લોગ જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. અને આવનારા નવા વિડીયો સાથે જોડાવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઈબર કરી લેજો, અને અમારો બ્લોગ જોતા રહેજો, શેર કરતા રહેજો. અને ખૂબ ખૂબ આભાર તમારો. જય ગોગા. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.